કંકર કંકર શંકર, કણ કણ મેં શંકર, હરિ વ્યાપક સર્વત્ર સમાન. ભગવાન ક્યાં છે? અહીંયા છે, આપણી વચ્ચે છે. પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. જ્યાં પ્રેમ હોય ત્યાં પ્રગટી જાય. ત્રૈલોક્યેપી ન મે અજ્ઞાતમ ગૂઢમ તસ્માત કથમ વિદે. કોઈ પણ જગ્યાએ જાઓ, ભગવાન મહાદેવ કહે કે હું તમને જોઉં છું. આપણે અમુક જગ્યાએ જઈએ ને, અમુક પ્લેસમાં, તો ત્યાં બધા કેમેરાઓ બધા લાગેલા હોય અને યુ આર અંડર સીસીટીવી સર્વેલન્સ એવું લખ્યું હોય છે. એમ આપણે દરેક જગ્યાએ એક ગુરુને ચેલો સ્થાપવો હતો, ગાદીપતિ. એટલે બે વિદ્વાન શિષ્યો હતા. એટલે ગુરુ પણ અવઢવમાં કે કોને શિષ્ય બનાવવું અને કોને પટ્ટ શિષ્ય બનાવવું. જેને હું શિષ્ય બનાવીશ એ ગાદીપતિ ભવિષ્યમાં બનશે. એટલે બંને શિષ્યોને બોલાવ્યા, એક સફરજન હાથમાં આપ્યું બંનેને એક એક, કે જાઓ આ તમને કોઈ ન ભાળે એ રીતે આરોગી લો. એક ચેલો ગયો પોતાના આશ્રમના નિજ કક્ષમાં, એની અંદર બીજો કક્ષ, એની અંદર ત્રીજો કક્ષ, લાઈટ બંધ કરી અને છાલ સહિત ડીચું છાલ છાલ બધું જ ખાઈ ગયા. 15 મિનિટમાં ફ્રી થઈ ગયા. ગુરુજી, સફરજન ખાઈ લીધું? તો કોઈએ ભાળ્યો? કોઈ નહીં, અંદાજ પણ નથી કોઈને. બીજો ચેલો એટલો બધો શ્લોક નહોતો જાણતો, પણ હૃદય ભગતિ મતિ સારંગ એના હૃદયમાં ભક્તિનો અસ્ખલિત પ્રવાહ વહે છે. મને ભગવાન બધે જોઈ રહ્યો છે. ભગવાનનો ડર છે સતત સંતત. જ્યાં જાય ત્યાં जिधर देखता हूं उधर तू ही तू है. એને બધે જ ભગવાન દેખાય છે. આખી સૃષ્ટિમાં મને બધા જ રામ દેખાય છે. આ શિષ્યને જ્યાં જવું હોય ત્યાં ભગવાન દર્શન કરે. કોઈ જગ્યાએ એવી અનુભૂતિ ન થઈ કે અહીંયા ઈશ્વર નથી. પાણીમાં ચાલ ખાઈ આવું, પણ ત્યાં તો માછલીઓ ને સૂક્ષ્મ જળચર પ્રાણીઓ જોયા. આમાં પણ મારો નાથ ઈશ્વર. થાકી ગયો સવારથી સાંજ સુધી. લ્યો બાપજી, આ સફરજન મારે ગાદીપતિ થવું નથી. કા બેટા? તો કે સંસારમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં મને કોઈ જોતું નથી. મહારાજે નક્કી કર્યું કે સર્વત્ર ભગવાનની અનુભૂતિ આ કરે છે. 2017માં ઓસિયાજીમાં, યોગેશભાઈ તમે આવ્યા હતા, જોધપુરની બાજુમાં 31 ફૂટના મહાદેવ, અદ્ભુત શિવકથા, હજારોની મેદની. ત્યાં રેતીનો પ્રભાવ વધારે. એ પોખરણ ને બધું નજીક લાગી જાય. પોખરણ રેન્જ પણ ત્યાંથી નજીક લાગી જાય. તો મને આયોજકે કીધું કે એક માં આવે છે શ્રોતા, પણ એ દિવ્યાંગ છે ને આંખે દેખાતું નથી. રસ્તામાં જતા હતા, મને કીધું આ બેઠા છે, ઈ રેતીમાં બેઠા હતા. એટલી બધી ભીડ. એટલે હું ત્યાં પલોઠી વાળીને બેહી ગયો રેતીમાં. થોડી મારવાડી યારે રહું એટલે આવડે આપણે બધું, કે કચ્છીમાં એટલે આવડે, ઈ બધું આવડે, થોડું ઘણું આવડે, વ્યવહાર પૂરતું આવડે. એટલે મેં માને કીધું કે મત તને તો દેખાતું નથી, તું હું લે ધક્કો ખાચો? એટલે કે મહારાજ કી બાત કરે? મને કે મને નથી દેખાતું, પણ એ મહાદેવને જ દેખાય છે ને, એ તો મને જોવે છે ને સાહેબ. વેદાંતની વાત કરી ગઈ. એમ મને તમને જે પણ કરો તે ભગવાન જોવે છે સાહેબ.